ગુજરાતના માજી સૈનિકો, વીર નારીઓ અને વિધવા નારીઓએ પોતાના હક અને અધિકાર માટે ફરી એકવાર ધરણા શરૂ કર્યા છે અને આજે આ પૌત્રિક રક્ષણકર્તાઓ તંત્ર સામે ન્યાય માટે સચિવાલયના પ્રવેશ દ્વાર પર બેઠા છે. ગુજરાતના દરેક જિલ્લામાંથી આવેલી માજી સૈનિકો, વીર નારીઓ અને વિધવા નારીઓ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના હક માટે લડી રહ્યા છે. આ દેશ માટે લોહી વહાવનાર અને બલિદાન આપનાર વીર યોદ્ધાઓ આજે પોતાના ન્યાય માટે સચિવાલયના દરવાજા સામે ધરણા પર બેઠા છે. તેમનો આક્ષેપ છે કે ગુજરાત સરકારને તેમના પ્રશ્નોની જાણ હોવા છતાં વાયદા કર્યા પછી પણ આજ દિન સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. અગાઉ કમિટીની રચના કરવામાં આવી, વચન આપવામાં આવ્યા, પરંતુ પરિણામ મળ્યું નથી. માત્ર લોલીપોપ અને આજે પણ સુરક્ષા આપનાર હથિયાર છોડીને ન્યાય માટે હાથમાં આવેદનપત્ર લઈને બેઠા છે. 2 દિવસ પહેલા પણ તેમણે આવી રજૂઆત કરી હતી, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 1 દિવસનો સમય માંગ્યો હતો. આજે તે વચનનું પરિણામ શું આવે તે તરફ તમામ માજી સૈનિકો રાહ જોઈ રહ્યા છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.